પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે રાજેશ જાદવ. ગુજરાત વિધાનસભામાં આજે પ્રથમ કલાક પ્રશ્નોત્તરી કાળનો હતો, જેમાં ઉદ્યોગ, નાગરિક, શ્રમ, રોજગાર, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંછુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા 5 વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા 13,86,000થી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે. વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગ એકમો દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સાથે બેઠક કરીને નોટિસ આપવામાં આવે છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. સ્થાનિક રોજગારીની ટકાવારી અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડા જિલ્લામાં કાર્યરત કુલ 150 ઉદ્યોગ એકમો દ્વારા 23,896 પૈકી 22,680 એટલે કે 95% રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે. તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત 67 ઉદ્યોગો દ્વારા 11,892 પૈકી 10,563 એટલે કે 89% રોજગારી સ્થાનિકોને આપવામાં આવે છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર તેમજ સુપરવાઇઝરી કક્ષામાં 60% તેમજ કામદાર કક્ષામાં 85% મળી એકંદરે ઓછામાં ઓછી 85% રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજી સંદર્ભે વિગતો આપતા રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ 2,404 અરજી મંજૂર કરવામાં આવી છે. આ યોજનાની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કુટુંબ તેમની આવકમાં વધારો કરી શકે તે માટે નાના પ્રકારના વેપાર ધંધા કરવા માટે અલગ અલગ 10 ટ્રેડમાં ઈ વાઉચર પદ્ધતિથી સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઈ કુટીર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે, જેની ચકાસણી બાદ મંજૂર થયેલી અરજીઓમાંથી ડ્રો કરીને પસંદગી કરવામાં આવે છે અને તેમને ઈ વાઉચરના માધ્યમથી સહાય આપવામાં આવે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની 2,78,000થી વધુ દીકરીઓને લાભ અપાશે, જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1,120 અરજી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં આ યોજના હેઠળ 7,434 લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નના ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, દીકરીના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયા 3 હપ્તામાં ડીબીટી મારફતે ચૂકવાય છે. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો 4,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો 6,000 રૂપિયા ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે ડીબીટી મારફતે ચૂકવાય છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાનો આજે ત્રીજો દિવસ હતો. આ ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે બજેટને આવકારતા જણાવ્યું હતું કે આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગ માટે દર મહિને વિનામૂલ્યે અનાજ આપવાની યોજના આશીર્વાદરૂપ છે. સરકાર દ્વારા સસ્તા તુવેર દાળ આપવાની જે યોજના છે તે આવકારદાયક છે. આ ઉપરાંત જાડા ધાન્ય માટે ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે ખરીદી થાય છે અને ગરીબોને તે આપવામાં આવે છે. આ રીતે રાજ્ય સરકારે ગરીબ વર્ગની ચિંતા કરે છે. આ ઉપરાંત સરકારની વન નેશન વન રેશન કાર્ડની યોજનાના કારણે ગરીબ વર્ગનું કુટુંબ રાજ્યમાં ગમે તે સ્થળે રહેવાસ કરે ત્યાં સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મળી શકે છે. ભાજપના ધારાસભ્ય બાબુ પટેલે બજેટને સમર્થન આપતા જણાવ્યું કે રાજ્યના ખેડૂતોની ચિંતા ભાજપ સરકાર કરે છે. આ ઉપરાંત ખેડૂતોની પાણીની ચિંતા ભાજપ સરકારે કરી છે. નર્મદા યોજના દ્વારા ખેડૂતને પાણી મળી રહે છે. બાગાયતી ખેતી માટે ખેડૂતોને સહાય મળી રહી છે.
રાજ્ય સરકારના અંદાજપત્રની ટીકા કરતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે આ બજેટથી ખેતી, ખેડૂત અને ગામડાને છેદ ઉડાડી દેવાનું બજેટ છે. ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂતો મજૂર બની જાય તે પ્રકારની સ્થિતિ, ડબલ એન્જિનની નીતિના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. છેલ્લા 30 વર્ષની ભાજપની નીતિના કારણે ગામડાઓ પડી ભાંગ્યા છે. શહેરીકરણના કારણે રહેણાંકની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા ઊભી થતી જાય છે. રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. રાજ્યમાં ગરીબોની ચિંતા કરવામાં નથી. ગરીબના ઘર ઉપર બુલડોઝર ફેરવાય છે. યુવકોને પૂરતી રોજગારી મળતી નથી. રાજ્યનો હીરા ઉદ્યોગ મંદીમાં છે. 10 લાખ જેટલા હીરા કામદારોની આર્થિક સ્થિતિ ખરાબ છે. આ હીરા કામદારો માટે રાજ્ય સરકારે યોજના જાહેર કરવી જોઈએ. ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે રાજ્યમાં 24 કલાક વીજળી મળી રહી છે. ગામડામાં જ્યોતિગ્રામ યોજનાના કારણે નવી રોજગારીની તક ઊભી થઈ છે. ગામડાઓનો વિકાસ થવા પામ્યો છે. કૃષિ ક્ષેત્રે દિવસે પણ વીજળી મળી રહી છે. રાજ્યના દરિયાઈ અને જંગલ વિસ્તારમાં કેબલ નાખવાની કામગીરી ચાલુ છે. તેના કારણે ભવિષ્યમાં વીજળીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. બજેટને આવકારતા દિવ્યેશભાઈ અકબરિયાએ જણાવ્યું કે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરી છે તે આવકારદાયક છે. રાજ્યના શહેરના વિકાસ થાય તે માટે અનેક યોજના અમલમાં મૂકી છે, જેના કારણે શહેરમાં આંતરમાળખાકીય સુવિધામાં વધારો થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય હેમંત આહિરે બજેટની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે કૃષિ વિભાગના માટે ગત વર્ષે જે નાણાં ફાળવ્યા હતા તેનો પૂરતો ખર્ચ કરવામાં આવ્યો નથી. અંદાજપત્ર પરની માંગણી પરની ચર્ચાના જવાબ આપતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રાને વેગવાન બનાવવા માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. વિકાસની તમામ યોજનાને ધ્યાને રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે પ્રોત્સાહનને ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે બજેટમાં માતબર રકમ ફાળવણી કરી છે. રાજ્યની 36% વસ્તી યુવાનોની છે અને આ યુવકો માટે અનેક યોજના અમલમાં મૂકી છે. આ સાથે જ હમણાં આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા રાજેશ જાદવ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.